છે તમારા હાટુ પાણી. ઓહો કીધા વગર મેં કીધું ગરમી બહુ હે ને તો તમને પાણી દવાનું. હારું હારું. તમારે ચા પાણી પીવા કાંઈ? ના ના ચા નથી પીવો, હજી હમણાં જ પીધો. તો તમારે રાઈતે હું જમવાનું ખાવું એ બનાવો તમે કયો ઈ. ગમે એ કરી નાખજે તું તારે જે ઠીક લાગે એ. ના તમે કયો ઈ જ બનાવીશું. એટલે ભાઈ ગમે એ કરી નાખજે, મારે તને ખબર ને રાઈતે એવું કે જમવાનું હોય ને, તું તો જે કરવું હોય તો કરી નાખજે, મને ગમે એ હાલશે. તમારા કપડાં ઇસ્ત્રી કરી દો. કેમ ધોબી નથી? ધોબીએ નથી કર્યા કપડાં ઇસ્ત્રીમાં? ના તો હું નવરી હતી તો મેં કીધું કરી નાખું એમ. તો તને ઈચ્છા હોય ને જો નવરી તું નવરી હોય તો કરી નાખજે, નકર ભલે પડ્યા ઓલાને દઈ દેજે, ઈ તો કરી નાખશે. તમારો સ્વભાવ કેવો સારો કા? કા કેમ મારો સ્વભાવ તને આટલા વર્ષે તને મારો સ્વભાવ સારો લાગ્યો? તો હોય એવું તો કેવું જ પડે ને, તમે કેવા હારા નહીં? કેમ પણ છે શું ઈ તમે વાત કોઈ કરી? દી મને કાંઈ વસ્તુની ના ન પાડો. આ કઈ સમજાતું નથી. છે શું ઈ મને ચોખવટ કર, કઈ ગમે ક્યાંક લોચો હે આમાં? એમાં એવું હે ને કે મારી બધી બેનપણી દીવ જાય તો હમ. મને જાવું હે ને. ક્યાંય જવું નથી આપણે, બરોબર? દીવ જઈને શું કામ હે તારે? ત્યાં દારૂ જ છે નકરો, ત્યાં હું તાર દારૂ પીવા જવું હે? પણ લે બધી બેનપણી જાતી હોય તમારે હારે ફરવા ન જાવ. ફરી ગયો ને ટોન, હમણાં કેવો ટોન હતો ને અત્યારે કેવો ટોન હે? પણ તમે સમજતા જ નથી. બેનપણી જાતી હોય તો જાવું ન પડે ને હારે. અરે બેનપણી ગમે ત્યાં જતી હોય એટલે આપણે વહી જવાનું એની હાઈરો હે? વાતો કરો સમજશે જ છો? નહીં. હા મને જાવું હે બસ દીવ. ક્યાંય આપણે દીવ બીવ ક્યાંય નથી જવું, ઘરે બેઠા રહ્યો, બરોબર? હમણાં ને હમણાં આપણે 2 થી 3 વાર આપણે ફરી આવ્યા છીએ. એટલે બેવો શાંતિથી સોમનાથ જઈ આવ્યા, બરોબર? એની પહેલા તું ગોવા જઈ આવી, તાર ભાઈ પૈસા દીધા હતા ત્યારે યાદ છે કે નથી? હા, તો હું એમ જ કહું મારા ભાઈ પૈસા દે તો હું બધે જાઉં. તમે દીધા કોઈ દી મને જાવા ક્યાંય? પણ શું કામ પણ જાવું જ જોઈએ? હું તને એમ કહું છું, જાવું શું ફરવા કામ ન જોઈએ? જાવું પડે? ના નથી જવું ક્યાંય. ના મારે જાવું હે. એટલે આ ભાઈ ના પાડી ને તને, મારો સ્વભાવ સારો છે ને, આ બસ તો સારો જ રહેવા દે. તમારો સ્વભાવ એ કૂતરા જેવું ને તમારું દાંતવી કૂતરા જેવું હે. કા કેમ હવે કેમ કૂતરા જેવું થઈ ગયું? ના પાડી એટલે મરચા લઈ ગયા મરચા. અને જો હમણાં હા પાડી હોત તો આવા ને આવા હાલી નીકળ્યા હે. ક્યાંય નથી જવાનું, છાનું મુની એથી બેસી જા ઘરે. કેવા હે આ તો? જ્યારે મારે ક્યાંય બહાર જાવું હોય ને ત્યારે ના જ પાડે, ન જાવું ન જાવું. શું કરું મારે હવે? એક કામ કરું, મારા ભાઈને ફોન કરું. ઈ કહે ને એટલે ઈ મને આવા જ દે. હાલો, હા ભાઈ. હા જય શ્રી કૃષ્ણ. બોલ ને. કૃષ્ણ, કેમ છો તમે? બસ મજામાં. શું કામ પડ્યું? આ જો ને, જ્યારે મારે ક્યાંય બહાર જાવું હોય ને તો મને જવા જ નથી દેતા. એમ કે મારા પાસે પૈસા નથી, આમ નથી, તેમ નથી. તો મારે શું કરવું? ક્યાંય જાવું જ નહીં. એવું કાંઈ ન હોય, એને મીઠી મારી મારીને કઢાવી લેવાય પૈસા. એને કહેવાય કાંઈ ખાવું પીવું હે એમ હચવાય, થોડાક દી 2-3 દી એને રાખને સારું સારું કે હું ખાવું હે, પ્રેમથી વાત કરે લઈ આપણા કાઢે પૈસા. અરે આ ગુડ જેવા હે, સમજતા જ નથી. મેં કેટલી પ્રેમથી વાત કરી કે હું તમને આમ કરું પણ ઈ કે ના, હું તને જવા જ નહીં દઉં. તમે કઈ કયો ને એને મને જવા દે. તો સારું હાલો, હું ને મમ્મી બે આવી. હા તો આવો હાલ. આ કેટલી વાર થઈ ગઈ, હજી કેમ મારા ભાઈ ને મારા મમ્મી આવ્યા નહીં? આવો ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. કેમ છો મમ્મી? હારું હો, તને કેમ છે દીકરા? રાહે રહી જો. હે ને? તો હારું. હું હે ક્યાં જવું તું? મારે મારી બધી બેનપણી દીવ જાય છે ને તો મારે દીવ જાવું છે, પણ ઈ જો ને ના જ પાડતા હોય જ્યારે હોય ત્યારે મને. કેમ ના પાડે છે? ઈ કે મારા પાસે પૈસા નથી, હજી હમણાં ફરવા ગયા હતા, હમણાં ગોવા ગઈ હતી. ઈ કે પાછું દીવ જાવું હોય કે ક્યાંય નથી જાવું, હું નહીં જવા દઉં. કેમ પૈસા નથી? પૈસા તો દેવા જોઈએ ને. એમ થોડું આલે ફરવા જવું હોય તો. ઈ જ નહીં ને. પૈસા, કામ ધંધો નથી હાલતો. કામ ધંધો તો હાલતો જ હોય, પણ દે કામે જાય તો દે ને કાંઈ. હા. રખડે હે ગામમાં. હા. ઈ ના હાલે. એમ થોડા હાલતા પૈસા તો હશે. એના આગળ ઘણા એ પણ એ હા. કાઢવા નથી. કોઈ તે એન ભાઈબંધ ભેગું જાવું હોય ને તો પૈસા આવી જાય બધે. મારે આ જાવું હોય હમણાં તો જ બોમ્બે ન હોય. ફરી આવ્યા. હા. હમણાં જે ઓલા સ્ટેટસમાં મોકલ્યા ફોટા. પૈસા તો કેટલા વાપરે છે ઈ. અને એની પાસે છે ઘણાય પૈસા છે. પણ મારે જાવું હોય ને તો એમ કે નથી પૈસા, હું નહીં જવા દઉં. ઈ આમ બાયના કાઢે દીકરા. શું કરવું બાયના એનું કાઢે. મારે? હવે તું એક કામ કર, હું તને શું કહું, મસ્કા મરાય તો નીકળશે. બાય તે પૈસા નહીં નીકળે એની પાસે. નહીં એને પીવાનું હોય ત્યારે તો બોટલો ખોલીને બેહી જતા હોય ભાઈ બનાવીને. તો પૈસા આવી એ જાય. પૈસા ક્યાંથી આવે એવા ઈ ખોટા હવે ખર્ચા તું છે કરવા. ને માખણ મસ્કા મારીશ ને તો જ નીકળશે. તું બાય થે એની પાસે પૈસા નહીં નીકળે. અરે એ ઈ માં- બુદ્ધિ વગરનો હે, ગમે એટલા મસ્કા મારું, માખણ એને મારું, કીધું તો સમજતો ખરા, નથી. બહુ સમજાવ્યા તોય નથી સમજતા. પ્રેમથી પ્રેમથી કહું તોય નથી સમજતા. શું કરવું મારે હવે? ઓહો. કાંઈ વાંધો નહીં. એમ કર, અત્યારે હું તને પૈસા તારે કેટલાક જોવે? 5-10 હજાર. 10,000.
કાંઈ વાંધો નહીં, હું તને ગૂગલ પે કરી દઈશ, તું ફરી આય, હું એના આગળ કઢાવી લઈશ, બરાબર? ના ભાઈ તમે હું કામ આપો ઈ આપશે પણ પૂડા. હું એના આગળથી કઢાવી લઈશ, તું અહીં જા ને. પછી દે હે ને દીકરા? મારે કઢાવવા હે ને, એને કેમ હા, કઢાવાય? કારણ કે આ નકર પૈસા કાઢે એમ નથી. ઈ મારે કઢાવવા. તો વાંધો નહીં. તો તું ફરી આય, એને કહેતી નહીં હવે હું જાઉં છું, બરાબર? તે કહી દીધું ને એકવાર હા. કે હું જવાની હે. હા, એમ. તું જે જઈ આવ તું તારે. ટિકિટનું ને ઈ બધું થઈ જાય, બરાબર? લે આ તારો ભાઈ કરી દેજે તને. હો ને? હાલો તો અમે નીકળી હવે. હા. હો? હારું, હારું. આવજો. હા, ભલે. આવજે, હો, આવજે. ઈ આવે ને ઈ પેલા હું હે ને એમ બધા કપડાં ભરીને બેગમાં લઈને જાઉં હવે. હા શેના થેલા પેક કર્યા? હું જાઉં છું દેવ. તને ના નથી પાડી? તમે તો ના પાડો મારા ભાઈ પૈસા આપે એટલે હું જાઉં. મારે કોઈ પાસેથી પૈસા લઈને ક્યાંય જવું નથી, પછી મારે તારા ભાઈને પાછા દેવા ને. તો તમે નો દિયો તો મારે જાવું નહીં. તો જરૂરી હે જવું? હા જરૂરી જ છે જાવું. શું છે યાર એવું કેટલું બધું જરૂરી તારે? એમ નહીં તમે તમારા ભાઈ બનાવીને જાઓ ત્યારે હું કહું કે હું કામ જાવ હું કરવા જાવ એવું તો પૂછ્યું અમે તો વર્ષે એકવાર જતા હોય, તમે તો 6 મહિનામાં 3-3 વાર બેનપણી ઉપડો હો. કાંઈક તો શરમ જેવી જાત રાખ, કેટલાક પૈસા માંગી તું? પણ ક્યારેક તો મારે જાવું ને દરરોજ જાવું હું કાંઈ. આ 6 મહિનામાં તું ત્રીજી વાર તું જાસ. પહેલી વાર આપણે જોઈએ આવ્યા સોમનાથ, બરોબર? એની પહેલા દ્વારકા જઈ આવ્યા. હા બસ દ્વારકાથી પછી તું તારા ભાઈ ભેગી તું પૈસા લઈને ભાઈ પાસેથી અને ગોવા જઈ આવી, બરોબર? હવે પાછી આ વાત આવી દીવની, એટલે રેખડે રેખડે જ કરવાનું. મારું કહેવાનું એમ આ ચોથી વાર થાય છે. સોમનાથ જઈ આવ્યા, દ્વારકા જઈ આવ્યા અને ગોવા જઈ આવી, બરોબર? અને વળી પાછું તારે દીવ જવું છે. પણ 6 મારા ભાઈ મહિનાની પૈસા અંદર. આપે છે. અરે તમે પણ ભલે આપો. આપતો હોય પણ તોય નથી જવું. મેં તને ના પાડી નથી જવું, હું જઈશ જ. નથી જવું. મેં તને એકવાર કીધું ને કે આપણે ક્યાંય જવાનું થતું નથી, સાનુ મુનિની ઘરે બેઠી રહે, બરોબર? નકર એક ફડાકો મારીશ તને. હવે તો ક્યાંય જવાનું નામ લીધું તો. એ હારું નથી જાવું મારે. હા બસ ક્યાંય નથી જવાનું, ઘરે બેઠી રહે સાનુ મુનિ. કેમ અત્યારે દીવ જા છો? ના રે ના મમ્મી તો એને મને કેવો ફડાકો માર્યો. લે. ઈ કહે કે દીવ બીવ નથી જવાનું ક્યાંય. તાર ભાઈ પૈસા આપે એટલે હું તાર ફરવાનું બધી. હા તો આમ થોડું કરાય, મારવાનું થોડું હોય. આમ જુઓ તો ખરા, છોકરીને ફડાકો મારી તો મારવાનું હોય છોકરીને? ફડાકો માર્યો? હા બોલાય ને ફોન કરીને ફડાકો મારે એમ હાલે? ઈ કે ના તાર દીવ નથી જાવું. તાર ભાઈ પૈસા આપે એટલે જવાનું એમ કરીને ઠેલો ઘા કરી દીધો અને હું કામ મને નથી ફડાકો જવું? માર્યો કેવો. કીધું નહીં ભાઈ? એ કાંઈ મારવા હાટુ આપણે દીકરીને મોકલી, તમે જરાક બોલો ને. પૈસા આપ્યા તા એને ભાઈ, જાવા હું નથી ફોન કરે ને. હા પણ આ છે ને એને જરાક તમારે ધમકાવવો પડશે. આવી રીતના મારવાનું હોય છોકરીને? હા તો ભાઈ આપણે હું મારવા હાટુ દીધી છે આ તો આને છોકરીને? ક્યારે એમ ફોન બેન કર્યો? અત્યારે દીવ જવાની તૈયારી? અરે હું દીવ જાતી હતી ને તો એને મને કેવો ફડાકો માર્યો. અરે દીકરા એને માર્યું, જાઉં બોલો. દીવ. કા કેમ માર્યું? ઈ કે ઠેલો ઘા કરી દીધો અને મને માર્યું. એમ ઈ કે નહીં, નથી પૈસા જવાનું. તો એને દેવાના નથી અત્યારે, ઈ હું કામ માર્યું? ઈ જ કહે કે તાર ભાઈ પૈસા આપે એટલે તાર રખડવાનું. ઈ કે હું નથી આપવાનું અને તાર જવાનું નથી. ભાઈ આપે ને તોય એમ થોડુંક હાલે, એક તો પૈસા નો દેવા જવાય નો દેવું. આમ ઈ જ થોડા ને, આવતા કેમ છે. લાગે ને? ક્યાં એને બોલાવાય? આપણે ફોન કરીને બોલાવવાનો, હાલો. મને આમ ખબર. કા તું એમ કર, તારી રીતે દીવ ફરી આય, બરાબર? અને ફોન કરી દેજે ભાઈ હું દીવ આવું. બોલશે પછી રાઈડ ઉપાડે ઈ આવી ભલે રીતે. ને રાઈડ પાડે. ઉપાડે. નાખે. તું અહીંયા જ પાછી આવતી રહેજે, બરાબર? હો? રાયડું હું નાખે, એમ કેવી નહીં, રાયડું નાખે, હો? ત્યાં નો જાતી, પાછી અહીંયા ફરીને આવતી રહેજે. હા, બસ એમ જ. આપણો આવશે અહીંયા હા, તહેવાર. એમ. બરાબર? હા. બેગ દી અહીંયા ભલે રોકાય. હા, જાવા જ નથી દેવી અહીંથી. હા, એમ. અહીંયા આવે ને પછી આપણે વાત હા, કરીએ. પછી કેવું? અને જે આ ફડાકો માર્યો ને એનું તો દીકરા કહેજે જો. હા. આવી રીતના મારવાનું નથી કે મારો છોકરીને. હાટું થોડીક દીધી અહીંયા. હા, એમ. આ તાર પપ્પાને તો કઈ બોલવું જ નથી, એમને મૂંગા જ રહે. હા. પછી તો આવા હેરાન કરી જાય ને એટલે દીકરા. ઈ ચડી ગયા, કઈ બોલતા નથી ને એટલે. બોલવું જોઈએ ને. એને એમ કે કઈ બોલશે નહીં. તમે કઈક એને બોલાવો સમજાવો. તું. આપણે એને બોલાય ફોન કરે એટલે હમણાં સમજાવું. એને બોલો. હું ફોન કરીને બોલે, એને બોલાવી એટલે તમે તો સીધા હા. આ બેસ અહીંયા અને આ અહીંયા ચા ઓલા મૂકી ગામની દ્યો. રોયડે બેહી એટલે, જાય. હા, એટલે આવો એને જાઓ. એટલું જ જોઈએ છે. આવો જ. ફોન કરીને બોલાવો, હાલો એને. ના રે ના, આપણે કાંઈ એને ફોન નથી કરવો. આ દીકરી છે ને ફરી આવે આ ફેરો ગોતતો ગોતતો આવશે. હા એમ. તમારે બોલવું જ નથી ને કાંઈ કરવું નથી તો તમે બોલો નહીં તો એ જ આવી રીતના થાય. પહેલેથી તમે બોલ્યા જ તો આ તો આવે એટલે સીધો બેહાડી દે. મોરલે ચડાવ્યો છાવ જમાઈને તો તઈ આ દીકરીને માર ખાવા પડ્યા ને, નકર કાંઈ માર ન ખાવા પડે દીકરીને. કાંઈ વાંધો નહીં, તું ફરી આય ને પાછી અહીંયા જ આવતી રહેજે, બરાબર ને? હા બરાબર જ છે. હા આમ ચડાવ્યો જ મોરલે. લે આવો તું કેમ કીધા વગર અહીંયા આવતી રહી? તો હું કરે કા ફડાકા મારતથી.
કોને ફડાકો માર્યો? તો આ મારી છોકરી રોતી રોતી આવી એમ ફડાકા મારવાના હોય? તમે મને ઝાપટ નહોતી મારી પાસે શેઠીએ બેઠા બેગ ઘા કરતી તું મને ઝાપટ મારી લીધી. કાંઈક તો સાચું બોલ. બેગનો ઘાત એ કર્યો હતો ને. મેં ખાલી વાત કરી હતી તને એક ફડાકો મારીશ. માર્યું તું હો મમ્મી, આ ખોટું બોલે ખોટું છે. બોલે છે હવે. મેં એને હાથ જ નથી અડાડ્યો. હા તો એમ નહીં કઈ રોતી રોતી આવે મારી છોકરી? જીવ જવાનું રૂંગું આવે છે ને. એમ કઈ કોઈ રોવા ન માંડે હો. મેં એને ના પાડી મારવાનું એટલે. નથી. અરે મેં એને કાંઈ નથી માર્યું. તમે ક્યાં પણ હાલતી ગાડીમાં ચડી જાઓ. એમ નહીં મમ્મી, જ્યારે મારે ક્યાંય બહાર જવું હોય ક્યાંય જવું હોય ને તમે ના જ પાડતા હોય. એમ મેં- કઈ મેં કાંઈ એને માર્યું નથી ભાઈ. માયરા વિના મારી છોકરી રોવા માંડે? અને બેગનો ઘાય કરી દીધો તો હો પાછો. હા, એ બેગનો તો ઘા એને કર્યો તો એમ મેં બેગનો નહીં. ઘા નથી કર્યો. પણ તમારાથી એના ઉપર હાથ કેમ ઉપડે? અલા ભાઈ, હાથ નથી તમને ઉપાડ્યો મેં. અહીંયા કઈ અમારા વધારા નહીં હે કે તમને અહીંયા માર્યા? અરે પણ કેટલી વાર કેવું માં દીકરા બેયને મેં એને માર્યું જ નથી. તો આમથી રોતી રોતી અરે અહીંયા ખોટું બોલે છે. હા ખોટું બોલે. તમે બહુ હાચા. એને ખોટું બોલે. મને નથી જવા દેવું ને એટલે એને બધુંય નાટક આવડશે. આ નાટકથી જીવ જવાના છે બધે. બાકી જીવ તો હા, જવું જ ના. નથી. જીવ તો જાહે. જાહે ઈ તો. પણ ઈને એને કહી દીધું પૈસા જોઈએ એટલે લઈ દેજે જાજે. હા, અને પૈસા મારા ભાઈ આપે તો તમને હું વાંધો હે? મને વાંધો છે. મારે દીવ જવામાં જ મારે વાંધો છે. આ ના સવારે રે. દીવનું કે કાલ સવારે બીજે ક્યાંક કે તારા ભાઈ પૈસા દીધા કરે. એમ નહીં તમે જાઓ તો અહીંયા હમણાં બોમ્બે ફરી આવ્યા. ભાઈ ઈ તો હું ગયો તો મીટિંગ માટે ગયા તા અમે બધા ફ્રેન્ડ. હા એ મને ખબર છે ને મીટિંગ એની તમે meeting કરો. કરે છે ઈ ખબર જ છે. કોઈ તે મહિનામાં 10 વાર જાય છે ત્યારે હું કઈ કહું? એમની તો તું લઈ છ મહિનામાં જવાય ને. કેટલી વાર ગઈ? હા તો ઈ તો હું જઈશ જ. ઈ કાંઈ જવાનું નથી. ના જાવાની ઈ છે. જાહે જ. જીવ તો જાહે જ ઈ. હું ના પાડીને જાઉં ક્યાંય જવાનું થતું નથી. જો હા. જો ગઈ તો આપણે બેન પૂરું. હા તો હા, તો હા, કાંઈ નહીં. વાંધો હા, ભલે. નહીં. જોઈએ તું તે જ્યાં દે ને આમાં. આપણે જો કાંઈ આવી ધમકી મારે મને ઘરે હોય એવી ત્યારે. ધમકી મારે ઈ થોડું હાલે. જાજે ને તું આપણે કાંઈ વાંધો દુકાને, નહીં. તું જાજે ને પાછી આવતી રહેજે હા, અહીંયા. અહીંયા આપણો જાતી બે રહેજે. ત્રણ દી અહીંયા કામ કરશે ને ઘરમાં એટલે આવશે સીધો અહીંયા. આવી જાય. ચા પાણી હવારે ઉઠીને ચા લઈ તો નાસ્તો લાવે, નાસ્તો ચા લઈ તો લાવે. આ એમ બધી પાછું ખાવાનું એમ કરે પાછી છે. ટેવ નથી પાણીનો ગ્લાસ ભરીને પીવાની. હા. બરાબર ના રે ના આપણે તું તાર ફરી આવ. તું ભાઈ જ્યાં દેશે ને આવજે. પૈસા. હા. જઈ આવ, ફરી આવ. કાંઈ વાંધો નહીં. હાલો હું જોઈએ અત્યારે તો જાઉં. હવે. હા હા તું તારી રીતે જેવજે. હા. કાંઈ એવા પાછા તને કઈ અક્કલ હે? કામ હું થયું? ખોટા ખોટા તે મને બદનામ કર્યો. ઊંચી આંગળી કરીને કે મેં તને માર્યું. તમે મને માર્યું નહોતું તો મને દીવ જવાનું ના કેમ પાડી? ને આવું ખોટું બોલવાનું. મને ખોટા ખોટા બદનામ કરે. તારે શું મારે ભેગું નથી રહેવાનું? તારે સદાયને માટે અહીંયા જ રહેવાનું ને? તો તમે મને દીવ નો જવા દે તો મારે કંઈક તો કરવું ને. એટલે એ હું મારું કહેવાનું એમ છે કે તારે દીવ મહત્વનું છે કે હું મહત્વનું છું? પેલા કે તમે તો હો પણ મારે દીવ જાવું હે, મારી બધી બેનપણી જાય છે. પણ એમ નહીં, હું એમ કહું મારી બધી બેનપણી જાય તો મારે જાવું ન હોય હારે. તારે બેનપણી વધારે કે હું વધારે? પેલા તમે એ મને. જોઈને પણ તો પછી શું કામ બેનપણીનું ઓલું કરસ? આપણે કોઈ ભેગું ક્યાંય જવું નથી. એ બધી રખડું છે. તું રખડું થામાં. બરોબર? આપણે આપણો સંસાર સાચવી બેહી એમાં સાચું છે. અને એક તું વાત સમજી લે. તું મને બદનામ કરસ બરોબર? તો આપણે હું ક્યારેય પણ ભેગું નથી થવાનું. તું દીવ જી આવીશ તો તારું બધું થઈ જાય. થાય કાંઈ? આપણે આખી જિંદગી ભેગી કાઢવાની છે. અને એવો તું મને બદનામ કરી દે કે મેં તને માર્યું. મેં તને કોઈ દી માર્યું નથી. તોય તું આ બધાને તેમ કીધું કે મેં તને માર્યું. આ બધા મને માર્યું નહોતું પણ મને દીવ જાવું હતું ને તમે ના પાડી ને એટલે મેં એવું કીધું કે તમે મને માર્યું હોય. આપણે દીવ નથી જવું. જેથી જવાનું હોય છે ને તેથી આપણે બે ભેગા જાવ. દીવ જવાનું તને શોખ હોય ને હું જ તને લઈ જઈશ. પણ ભાઈના ખર્ચે કે એના ખર્ચે આપણે ક્યાંય જવું નથી. એમાં મારી આબરૂ ન રહી. તું ભાઈ પાંચ રૂપિયા લઈને તું ફરવા જાય. સમજાય તને વાત? હા હારું. હા તો હવે હું જાઉં બરોબર? તાર મમ્મીને કહી અને પછી તું આવતી જજે ઘરે. બરોબર? દાંત કાઢ હવે. હું આવ્યો તો ઓલો કાંઈ નહીં, એને એમ કીધું કે હવે દીવ નથી જાવું, આપણે બે હારે જાય જાય ત્યારે. હા એમ કીધું. હા. કેમ નથી ગઈ હજી દીવ તું? ના ના હવે હા? નથી જાવું દીવ મારે. હું થયું વળી? કાંઈ નહીં, ઈ આવ્યા હતા એને એમ કીધું કે હવે જ્યારે જાય ને ત્યારે હું તને લઈ જઈશ, આપણે બે હારે જઈએ. તો અમે બે હારે જઈએ હવે, ઈ મને લઈ જાય ફરવા એમ કીધું. બસ એટલે આમાં ફરી એ ગયો. હા અને એને મને માર્યું નહોતું મમ્મી. તો તું ખોટું બોલી. એને ખાલી એમ કીધું હતું કે હું તને મારીશ પણ એને મને માર્યું એમ નહીં તો તારી વાહે અમે કેટલા એને બોલો કીધું એને માથે. એને અમે ખોટા ખોટા અખાડા થયા જ ને. પણ મમ્મી એને વાહ. મને એવું કીધું કે નથી જાવું તો મને ઈ વાતનો એમ ખ્યાલ નહીં તારે હતો. કહેવાતું જોઈએ ને અમને માર્યો નથી. તું ખોટું બોલીને અહીંયા આવી. અમે એની ઉપર કેટલા બોલો કર્યું. તો અહીં ખારા થયા એની માથે કીચકાણા
હવે ઈ કેટલું ખરાબ લાગે કે જોઈ હા પણ ભાઈ, મારે તારી ભાઈ અમે બી બધા ખોટા પડે ને પણ મારે દીવ જાવું હતું એટલે ને એને મને ના પાડી ને એટલે મને એની ઉપર ખાર હતો એટલે મેં કીધું એવું કહું કે મારીશ. એમ ન કરાય દીકરા આવી રીતના ખોટા હાચા કર તો આ અમે ખોટા પડીએ હા. ખરાબ લાગે એને ને એમ થાય કે આ ચડાવતા તો હશે. ઈ જ વાત છે ના મમ્મી હવે એવું નહીં કરું ને અમે ઝાડ ફરવા જાય ને ત્યારે અમે હારે જ જઈએ તો અમારે. હા, હવે છે ને વાંધો. આવી રીતના બાત શું થયું? મારે પૈસા બચ્યા નકર મારે બૂચ આવત હા, એ એ કઈ વાત- કાઢીને દેત મને હા ઈ વાત બરાબર સાચી છે દીકરા તારી આવ સાચી વાત છે તો હારું હાલો હું જાઉં હવે પાછો હા હા. હુંય જાઉં મારા ઘરે હવે. હા જા હવે પાછી હવે એવું ખોટું ન બોલતી થેલો ભૂલાઈ ગયો. લે લેતી જા હવે કઈ માથાકૂટ કરતી નહીં હો એ હા. હા ભલે હાલ કેમ અત્યારે મને કઈ ખબર જ નથી હું ડાયલોગ હતો બોલે શાની રાખવા ગઈ તા એટલો જ ધમકાવો. ધમકાવો જ પડશે છોકરીને ઉભા રહ્યો આ વચમાંથી નીકળી એ આમ નીચે નહીં તો એ નહીં કરે બીરા, ન તું તાર પપ્પાને તો બોલવું જ નથી કઈ પણ કેટલું એ હાવ મૂંગા. હા કઈ બોલતા જ નથી એટલું બોલવામાં વારો આવે છે. હા કઈ નહીં ને પણ કેટલું મુંગલ. બોલવું તમે લાઈનમાં 4 જણા ગુડ 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 કરવા બોલવા મળ્યા કઈક વાર તો આવા દ્યો. પણ છ મારો ભાઈ મહિનાની અંદર પૈસા આપે. અરે તમે પણ ભલે બોલો. આપતો હોય પણ તોય નથી જવું મેં તને ના પાડી નથી જવું હું જઈશ જ. નથી જવું હવે dialogue આપવા દ્યો. નકર એક ફડાકો મારીશ તને હવે તો ક્યાંય જવાનું નામ લીધું તો. એ હારું નથી જાવું મારે. હા બસ ક્યાંય નથી જવાનું ઘરે બેઠી રહે છાનું મુની